સુરતમાં કરન્સી એક્સચેન્જને બહાને ₹18 લાખથી વધુની છેતરપિંડી આચરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। જહાંગીરપુરા વિસ્તારમાં ગુનો આચરી આરોપીઓ લાલ i20 કારમાં ફરાર થઈ ગયા હતા। જહાંગીરપુરા વિસ્તારમાં કરન્સી એક્સચેન્જના બહાને ₹18,65,000ની છેતરપિંડી આચરી ફરાર થયેલા આરોપીઓ પૈકી ગૌરવ સરવૈયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ગુનો આચર્યા બાદ આરોપીઓ લાલ રંગની i20 કારમાં નાસી છૂટ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ હાથ ધરી પકડાયેલા આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી લાલ i20 કાર તેમજ ₹70,000ની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે। પોલીસે ગણતરીના દિવસોમાં પણ શોધાયેલો ગુનો ઉકેલી આરોપીને ઝડપી પાડતા મહત્વની સફળતા મેળવી છે। હાલ આરોપીને આગળની કાર્યવાહી માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। ગત તારીખ 15/5/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે કુલ ₹18,65,385ની મત્તાનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનો દાખલ થતાં ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી આરોપીને આઈડેન્ટિફાય કરી ગાડી લાલ કલરની i20 ગાડી આઈડેન્ટિફાય કરી, જે આધારે આરોપી ગૌરવ સરવૈયા જેની આધારે ધરપકડ કરવામાં આવેલ છે અને i20 કાર કબજે કરવામાં આવેલી છે। આ ગુનામાં ટોટલ 6 આરોપીઓ છે, જેમાંથી એક આરોપી ગૌરવ સરવૈયા છે। બીજા આરોપી આઈડેન્ટિફાય થઈ ચૂકેલા છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાના કારણે આરોપીના નામ આપી શકાય તેમ નથી અને આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને કરવા માટે આરોપીને ત્યાં સુપ્રત કરવામાં આવનાર છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।